નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8 ની અંદર આપણે મિત્રો જે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની જે પરીક્ષા આવનાર છે તેમાં મિત્રો વિજ્ઞાન વિષયના કેટલાક પ્રશ્નો પૂછાવાના છે। તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોમાં પ્રકરણ નંબર જે તમારું 5 અને 6 છે તેમાંથી વન લાઇનર ક્વિઝ ના પ્રશ્નો આપણે મિત્રો તૈયાર કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। तो चलो विद्यार्थी मित्रों આપણે વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8 ના તમામ વિડિયો છે મોકલી શકીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે પ્રશ્નની શરૂઆત કરીશું। અહીંયા પહેલો પ્રશ્ન છે કે અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ આપો। તો અહીંયા મિત્રો अपत्य प्रसवी प्राणियों में गाय, भैंस અને કૂતરા, બિલાડી એટલે કે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓનો સમાવેશ અપત્ય પ્રસવી પ્રાણીઓમાં થાય છે। બીજું છે અંડ પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ આપો। તો તેમાં મિત્રો મરઘી, દેડકા, ગરોળી, પતંગિયો અને ફૂદા એટલે કે ઈંડા મૂકનાર પ્રાણીઓને આપણે અંડ પ્રસવી પ્રાણીઓ કહીએ છીએ। ત્રીજું છે અંતઃફલન જોવા મળતા પ્રાણીઓના ઉદાહરણ આપવાના હોય તો મિત્રો મનુષ્ય, ગાય, કૂતરા અને મરઘીનો સમાવેશ થાય છે। બાહ્ય ફલન જોવા મળતા પ્રાણીઓના ઉદાહરણ જોવાના હોય તો મિત્રો તેમાં આવશે માછલીઓ, સ્ટારફિશ અને દેડકાનો સમાવેશ થાય છે। પાંચમું છે કલિકા સર્જન કયા સજીવમાં જોવા મળે છે? તો મિત્રો કલિકા સર્જન છે એ હાઇડ્રામાં સજીવમાં જોવા મળતું હોય છે। છઠ્ઠું છે દ્વિભાજન કયા સજીવમાં જોવા મળે છે? તો અમીબામાં જોવા મળે છે। સાતમું છે ફલનના પરિણામે શેનું નિર્માણ થાય છે? તો મિત્રો યુગ્મજનનું નિર્માણ થાય છે। આઠમું છે આઈવીએફનું પૂરું નામ। તો ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન, જેને આઈવીએફનું પૂરું નામ છે। નવમો પ્રશ્ન છે શરીરના અંગોની વિકાસ પામતી સંરચનાને શું કહેવાય? તો મિત્રો એને આપણે ભ્રૂણ કહીએ છીએ। દસમું છે બધા શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવાય? તો તેને મિત્રો ગર્ભ કહેવાય છે। 11મું છે સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક દ્વારા કોઈ પ્રાણીઓનું ક્લોરિંગ કરવામાં આવ્યું હતું? તો એ વૈજ્ઞાનિક નામ છે ઇયાન વિલ્મટ। 12મું છે ઇયાન વિલ્મટ અને તેના સાથીઓ દ્વારા કયા પ્રાણીઓનું ક્લોરિંગ કરવામાં આવ્યું હતું? તો મિત્રો આવશે ડોલી નામના ઘેટાનું। 13મો પ્રશ્ન છે નર કેટલા શુક્ર કોષો ઉત્પન્ન કરે છે? તો મિત્રો લાખોની સંખ્યામાં ઉત્પન્ન કરતા જોવા મળે છે। 14મું છે માદા પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડમાંથી કેટલો અંડકોષો ઉત્પન્ન કરે? તો માત્ર એક અંડકોષ ઉત્પન્ન કરે છે। 15મો પ્રશ્ન છે એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તો તેને શું કહેવાય? તો તેને મિત્રો વન્યજીવ અભયારણ્ય કહેવાય। 16મો છે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે નિવાસ અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે તેવો વિસ્તાર, તો એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ। મિત્રો બીજી વ્યાખ્યા પણ યાદ રાખવી। વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરતો વિસ્તાર હોય તો એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ। 18મું છે વન્યજીવો, વનસ્પતિ, પ્રાણીઓ તથા બે વિસ્તારમાં રહેતા આદિવાસીઓની પારંપરિક જીવનશૈલીના સંરક્ષણ માટેનો વિસ્તાર હોય અને જૈવ આરક્ષિત વિસ્તાર કહેવાય। 19મું છે પંચમઢી રાષ્ટ્રીય અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? તો પંચમઢી રાષ્ટ્રીય અભયારણ્ય છે મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। 20મો પ્રશ્ન છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો એમાં આવશે મિત્રો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। 21મો છે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે? તો આપણો જવાબ આવે છે 17 વૃક્ષોને। 22મો પ્રશ્ન છે નિવસન તંત્રના અજૈવિક ઘટકો જણાવો। તો મિત્રો નિવસન તંત્રના અજૈવિક ઘટકમાં આબોહવા, ભૂમિ, નદીઓ, નદીનો મુખ ત્રિકોણ, તાપમાન, ભેજ અને વરસાદનો સમાવેશ થાય છે। 23મો છે રેડ ડેટા બુક શું છે? તો મિત્રો જેમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે તો એને આપણે રેડ ડેટા બુક કહીએ છીએ। 24મું છે વિશ્વના 50%થી વધુ કયા કયા પ્રાણીઓ ભારતમાં જોવા મળે છે? તો મિત્રો એશિયન હાથી 65%, એક સિંગી ગેંડાવાળા હાથી 85% અને એશિયાઈ 100% જોવા મળે છે। 25મો પ્રશ્ન છે ભારત વિશ્વમાં વધુ જૈવ વિવિધતા ધરાવતા દેશોમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો એમાં આવશે 6ઠું। 26મું છે વિશ્વમાં હોટ સ્પોટ જૈવ વિવિધતા ધરાવતા કેટલા રાજ્યો છે, કેટલો વિસ્તાર છે? તો 34। 27મું છે હાથીની સુરક્ષા માટે કયા રાજ્યએ ખાલગા અમલમાં મૂક્યો? અહીંયા પ્રોજેક્ટ એલિફન્ટ અમલમાં મૂક્યો છે?
તો હાથીની સુરક્ષા માટે જે પ્રોજેક્ટ એલિફન્ટ છે એ કર્ણાટક રાજ્યએ અમલમાં મૂકેલ છે. 28મું છે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા કેટલી છે? તો મિત્રો 41. અહીંયા મિત્રો જોઈએ તો 4 છે, જેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી અને વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર. એના પછી મિત્રો 29મો પ્રશ્ન છે, ગુજરાતમાં વન્યજીવ અભયારણ્યની સંખ્યા તો 25 અને ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા આશરે 106 જેટલી છે. તો આ વાત કરીએ આપણે મિત્રો ધોરણ 8ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 5 અને 6માં પૂછી શકે તેવા તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. મિત્રો ખાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા જે પાઠો છે એનું પણ સોલ્યુશન કરવાના છીએ, અને ખાસ NMMS અને જ્ઞાન સાધનાના વિડીયો છે એ આપણી ચેનલમાં મિત્રો મૂકી રહ્યા છે. તો અવશ્ય આપણી ચેનલની મુલાકાત લઈ અને મિત્રો ખાસ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.